ઓકે, નેક્સ્ટ ચેપ્ટર વિદ્યુત પ્રવાહનો જોઈ લઈએ. બરાબર, ચેપ્ટર 3 I ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી. બરાબર, ઇઝ ઇક્વલ ટુ ક્યુ 1 અપોન ટીની જગ્યાએ એફ લખી શકાય. બરાબર, પછી એની જગ્યાએ વી અપોન 2πr લખી શકાય. બરાબર, જીના એકમ શું છે? બરાબર, તો સિમેન્સ કે મો આને બનશે. બરાબર, પછી I ઇઝ ઇક્વલ ટુ એન EAVD આવું થયું. આના MCQ છે. એનની જગ્યાએ હું એન અપોન વી લખું. બરાબર, તો એ અને વી એ મતલબ એક ઉડી જશે અને અહીંયા એલ વધશે. બરાબર, NL EVD n ઇઝ ઇક્વલ ટુ રો NA અપોન MW જે I ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ A. બરાબર, એટલે I ઇઝ ઇક્વલ ટુ JA cos થીટા. R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. બરાબર, VD ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ E. તો VD ઇઝ ઇક્વલ ટુ E અપોન M. બરાબર, મ્યુના બહુ બધા સૂત્રો છે. VD અપોન E ઇઝ ઇક્વલ ટુ E2 અપોન M ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન NE. બરાબર, V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ N ઇસ્કેટો અપોન M. બરાબર, અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. બરાબર, ઓકે. કે તાપમાન વધારતા ટાઉ ઘટે છે. બરાબર, ક્રિટિકલ રો ઇઝ ઇક્વલ ટુ 0 અને સુપર કન્ડક્ટિવિટી. કદ અચળ હોય તો R ચલે છે L² અને 1 અપોન R³ એના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર, ઘણા દાખલામાં તમારે આવું લેવું પડશે. R ચલન L² અપોન M. પછી આના દાખલા બહુ પૂછે છે. બરાબર, બીબી રોઈસ ગો ટુ બોમ્બે વાયા ગેટવે. આ બધા કલર કોડિંગ છે. બરાબર, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. 1 2 3 તો આમાંથી જ લેવાના છે. અને ચોથો ગોલ્ડ હોય તો 5%, સિલ્વર હોય તો 10 ને રંગીન હોય તો 20. કે પછી R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. અવરોધનું શ્રેણીમાં અને સમાંતરમાં જોડાણ. બરાબર, પછી V1 કેટલું હશે અહીંયા? તો R1 પ્લસ R2 ઇન્ટુ V. કિર્ચોફનો 2 નિયમ છે, જંક્શન અને વોલ્ટેજનો નિયમ. બરાબર, વિદ્યુતભારનું સંરક્ષણ અને ઉર્જાનું સંરક્ષણ. બરાબર, સમમિતિ. બરાબર, આવા બધા પરિપથ આવશે. બરાબર, સમાંતર હોય કે પછી સિરીઝમાં હોય તો શું કરવાનું. બરાબર, પછી આલ્ફાનું શું થાય? ઓકે, પછી પેલા ઓલા વિસ્ટર્ન બ્રિજ પરિપથ આવે છે. પછી R1 R2 આ રીતના આપ્યું હોય તો અહીંથી કેટલો કરંટ પસાર થાય. આવો એક સ્વાધ્યાયમાં પણ દાખલો આપ્યો છે ને જો આ રીતના ગણશો તો બહુ ઇઝીલી સોલ્વ કરી નાખશો. બરાબર, સૂત્ર મોટું છે પણ યાદ રહે તો વધારે સારું. પછી અહીંયા આવી રીતના પરિપથ આપ્યો હોય કે R આપ્યા હોય, અહીંયા NR આપ્યો હોય ને અહીંયા R હોય તો પછી R ઇક્વિવેલન્ટ શું થાય? 3 + 1 અપોન N+3 ઇન્ટુ R. ઓકે, આવો પરિપથ આપ્યો હોય તો VA માઇનસ VB બરાબર E માઇનસ IR જેટલું થાય. બરાબર, I ઇઝ ઇક્વલ ટુ E અપોન R પ્લસ R જેટલું થાય. તો સ્મોલ r બરાબર E માઇનસ V અપોન V ઇન્ટુ R જેટલું થાય. બરાબર, પછી સમાંતર બેટરી હોય તો E નેટ બરાબર E1 R2 E2 R1 અપોન R1 પ્લસ R2 અને R નેટ બરાબર R1 પ્લસ R2 અપોન R1 R2. બરાબર, અહીંયા માની લો કે પ્રવાહ આપું, અહીંયા R1 ને R2 છે તો અહીંયાથી કેટલો પ્રવાહ વહેશે એના માટે શું છે? તો અહીંયાથી પ્રવાહ વહેશે એના માટે R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ I
શું અહીંયાથી પ્રવાહ વહે તો મારે R1 + R2 × I, બરાબર, આ રીતના છે. ઓકે, પછી જો આ પોઈન્ટ VB હોય તો જો A/B લેસ ધેન C/D હોય તો VB હાઈ પોટેન્શિયલ હશે, બરાબર. VB હાઈ પોટેન્શિયલ હશે કોના કરતાં? આના કરતાં, બરાબર. P = I²R = V²/R = IB. મહત્તમ પાવર ઉત્સર્જન માટે પાવર બરાબર શું? E/R+R એનો હોલ સ્ક્વેર × R, બરાબર. જો મહત્તમ પાવર ઉત્સર્જન માટે R બરાબર R લઈએ તો P = E²/4R મળશે, બરાબર. પ્રકાશિતતા પાવરના સમપ્રમાણતા છે, બરાબર. શ્રેણીમાં જોડવામાં આવે તો ઓછા વોલ્ટવાળો વધુ ચમકશે, બરાબર. પછી આરનું શ્રેણીમાં આ વસ્તુ થાય તો પછી વી અને પીનું શું થાય છે? બરાબર, પી સુધી પહોંચવાનું છે. P = P1 P2 / P1 + P2 થાય છે. સમાંતરમાં પાવરના સરવાળા થાય છે, બરાબર. અને કોઇલવાળા દાખલા હોય, બરાબર, માં ટાઈમ પૂછ્યો હોય તો પેરેલલ હોય તો આ રીતના T1 T2 / T1 + T2, અને શ્રેણી હોય તો સરવાળો થાય. મીટર બ્રિજમાં R/L બરાબર S અને 100 - L, એટલે R/S બરાબર L / 100 - L, બરાબર. પછી પોટેન્શિયોમીટરવાળા દાખલા આવશે, બરાબર. આને શું કહેવાય? શું વંચે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એ શું છે? VAB/L = ρI/A. હવે આ પ્રચલન કાઢવાનું કેવી રીતના? તો કે I = E એટલે આ બેટરી, બરાબર. અને અપોન જેટલા અવરોધ આવતો એ બધા લઈ લેવાના. R, બરાબર, બધા લઈ લીધા. V = I × R, તો I તો મેળવીએ ઇન્ટુ ખાલી R કરવાનું છે, બરાબર. અને V/L = X, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એટલે કે આખું એના ભાગ્યા L, બરાબર. તો હવે દ્વિતીયક સર્કિટ અહીંયા જે જોડશું, બરાબર, એનો જે છે ને એને આરથી સ્વતંત્ર છે, બરાબર. કે વિદ્યુત સ્થિતિમાન આરથી સ્વતંત્ર છે. પછી E1/E2 = L1/L2. VAB મોટું થશે એ દ્વિતીય કરતાં, બરાબર. દ્વિતીય બેટરી હશે એના E કરતાં. પછી R = L1/L2 - 1 × R. E1/E2 = L1 + L2 L1 - L2. L1/L2 = E1 + E2 E1 - E2, બરાબર. પછી આ રીતના હોય ને બધે આવી રીતના બધી મતલબ બધા આ રીતના R અવરોધ આપેલા હોય તો વિકર્ણ પર સમતુલ્ય અવરોધ કેટલો થાય? કે 5/6 × R, બરાબર. R ફેસ અને R સાઈડનું આવડતું હોય તો ઠીક છે, બાકી આ યાદ રાખવું, બરાબર. વિકર્ણ પર સમતુલ્ય અવરોધ. ઓકે, થેન્ક યુ.